નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 માં આપણે દાખલા નંબર 1 ની ચર્ચા કરીએ કે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે. બરાબર છે. તો વર્ગ કરવાથી એટલે કે જે સંખ્યા આપણને આપી છે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે એ આપણે લખવાનો છે. આપણને એકદમ સહેલું છે કે જે સંખ્યાનો વર્ગ કરવાનો છે એ 1 છે. બરાબર છે. તો 1 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય? 1 હોય. એકદમ સહેલું છે. તો 81 નો એકમનો અંક 1 છે, માટે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો થશે? 1 થશે. એવી રીતે આપણે લખવાનું છે. ચલો 272 માટે જોઈએ કે 272 માં આ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? તો 2 છે. બરાબર છે. તો 2 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોય? તો 4 હોય. એટલે કે 272 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 4 હશે. ચલો 9 માટે જોઈએ તો 9 માટે પણ કેટલો મળશે? 1 મળશે. 3853 છે. તો આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 3 નો વર્ગ કેટલો થશે? 9. એટલે આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેટલો હશે? 9 હશે. 4 માટે તો 4 નો વર્ગ કેટલો છે? 6. 16 છે એટલે એનો એકમનો અંક કેટલો થાય? 6 થાય. એટલે યાદ રાખવાનું છે આપણે કે જ્યારે 1 અને 9 હોય, જેનો એકમનો અંક 1 અને 9 હોય તો મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હોઈ શકે? 1. એવી જ રીતે 2 અને 8 હોય, જે સંખ્યાનો એકમનો અંક 2 અને 8 હોય એ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા કેટલો હોય? 4 હોય. જે સંખ્યાનો એકમનો અંક 3 અને 7 હોય તો મળતી સંખ્યાનો વર્ગ કરવાથી એનો એકમનો અંક કયો મળશે આપણને? હંમેશા 9 મળશે. બરાબર. 3 નો વર્ગ 9. એવી જ રીતે 7 નો વર્ગ 49. અહીં પણ આપણને 9 મળે છે, અહીંયા પણ આપણને શું મળે છે? 9. એવું 4 અને 6 માટે છે કે જે સંખ્યાનો એકમનો અંક 4 અને 6 હોય તો એનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા કેટલો હોય? તો 6 હશે. એટલે કે 4 નો વર્ગ પણ 16 થાય છે, એનો એકમનો અંક 6 છે, અને 6 નો વર્ગ 36 થાય છે, જેનો એકમનો અંક પણ શું છે? 6. 5 માટે તો 5 છે અને 0 માટે 0. એકદમ સહેલું છે કે 1 અને 9 માટે 1 યાદ રાખવાનો છે, 2 અને 8 માટે 4, 3 અને 7 માટે 9, 4 અને 6 માટે 6. એકદમ સહેલું છે. તમે આ યાદ રાખશો તો પણ આ સરળતાથી આપણે લખી શકીએ છીએ. ખૂબ જ સહેલું છે. સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 2 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. અહીંયા આપણને કહી દીધું છે કે જે નીચે આપેલી સંખ્યાઓ છે એ પૂર્ણ વર્ગ નથી. ખાલી તેનું શું જણાવવાનું છે? કારણ જણાવવાનું છે. તો ચાલો આપણે પહેલી સંખ્યા આપેલી છે દાખલા નંબર 1 કે 1057. તો આ કેમ પૂર્ણ વર્ગ નથી એ જ આપણે લખવાનું છે. તો આપણે એનો એકમનો અંક જોઈને લખી શકીએ છીએ કે એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અથવા એવું પણ લખી શકીએ છીએ કે પૂર્ણ વર્ગ હોવા માટે 0 એનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોવો જોઈએ, જેમાંનો 7 નથી, માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એવી જ રીતે આપણે 8 માટે પણ લખી શકીએ કે 8 એનો એકમનો અંક 8 હોવાથી આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તમે લખી શકો છો કે એકમનો અંક 7 હોવાથી સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અથવા તમે એવું પણ લખી શકો છો કે 0, 1, 4, 5, 6 અને 9 માનનો અંક 8 નથી, માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પૂર્ણ વર્ગ સંખ્યા હોવા માટેની શું શરત છે કે એનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોવો જોઈએ, એમાં 8 નથી. ઓકે, ચાલો હવે આ જોઈએ. તો અહીં તો 0 છે
તો આ સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાશે ના. કેમ? કારણ કે પૂર્ણ વર્ગ હોવા માટે જે સંખ્યા છે એના અંકો જે શૂન્યો આપેલા છે એ બેકી સંખ્યામાં હોવા જોઈએ. એટલે કે સમજો કે 10નો વર્ગ કરીએ છીએ તો આપણને કેટલો મળે છે? 100 મળે છે. 20નો વર્ગ કરીએ છીએ તો આપણને એનો વર્ગ શું મળે છે? 400. બરાબર છે. એટલે કે જ્યારે એક શૂન્ય હોય તો એનો વર્ગ કરીએ તો આપણને શૂન્યોની સંખ્યા કેટલી મળે છે? 2 મળે છે. એટલે કે બેકી સંખ્યા મળે છે. અહીંયા જુઓ કે 1, 2 ને 3 મળે છે. એટલે કે જ્યારે શૂન્યોની સંખ્યા એકી સંખ્યામાં હોય એટલે કે 1 હોય, 3 હોય, 5 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એટલે અહીં લખી શકીએ કે શૂન્યની સંખ્યા કેવી? એકી છે. માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર. એવી જ રીતે 8મો દાખલો છે. એની શૂન્યની સંખ્યા પણ કેટલી છે? 1 છે. માટે શૂન્યની સંખ્યા એકી છે. માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. આવી રીતે આપણે દાખલા નંબર 2ના બીજા દાખલા ગણી શકશો. 1નો દાખલા નંબર 3 કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓ એકી હશે? આપણે ખાલી આટલું જ લખવાનું છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી, આનો વર્ગ કરવાથી મળતી સંખ્યાઓ એકી હશે. આપણને ખબર છે કે જે સંખ્યાનો એકમનો અંક એકી હોય તે સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યા એકી હોય. દાખલા તરીકે 1નો વર્ગ કરીએ છીએ તો 1 મળે છે, તો એ એકી છે. બરાબર. 2નો વર્ગ કરીએ છીએ, 2 બેકી સંખ્યા છે, તેનો વર્ગ કરીએ તો 4 મળે છે, એટલે એ બેકી મળે છે. એટલે આપણને એકી કયો મળશે? તો જે સંખ્યાઓ એકી હશે એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કયો હશે? એકી. ચલો, આ બેકી સંખ્યા છે એટલે આનો વર્ગ કરવાથી મળતી સંખ્યા કેવી હશે? બેકી. ચલો, 7779 આપેલા છે, એનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ કેવી હશે? એકી હશે. ચલો, આગળની સંખ્યા આપેલી છે કે 82,004. બરાબર. આનો એકમનો અંક કેટલો હોય છે? 4. એ બેકી સંખ્યા છે, માટે તેનો વર્ગ કરવાથી મળતી સંખ્યા પણ કઈ હશે? બેકી. ઓકે. વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્વાધ્યાય 6.1નો દાખલા નંબર 6 જોઈએ કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ શોધો. અહીંયા એક રીત આપેલી છે, એક પેટર્ન આપેલી છે. એમાં તમારે જે ખાલી જગ્યાઓવાળી સંખ્યા છે એ શોધવાની છે. પહેલાં તો આપણે પેટર્નનો અભ્યાસ કરી લઈએ. ચાલો, કે 1નો વર્ગ આપેલો છે વત્તા 2નો વર્ગ આપેલો છે વત્તા 2નો વર્ગ બરાબર 3નો. 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય અને 2નો વર્ગ 4 એટલે 4 દુ 8 અને 1 9 એટલે કે 3નો વર્ગ 9. આ બંને બાજુ કેવી છે? સરખી છે. બરાબર છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ તમને પેટર્ન ક્યારે પૂરતા આવડશે? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું છે કે 1નો વર્ગ આપેલો છે ને 2નો વર્ગ એટલે 2 એકા 2, 2નો વર્ગ આપેલો છે. બરાબર. એવી જ રીતે અહીં 2નો વર્ગ આપેલો છે, 3નો વર્ગ આપેલો છે ને 3 દુ 6નો વર્ગ આપેલો છે. એટલે તમને સરળતાથી આવડી જશે. ચલો, 3નો વર્ગ આપેલો છે, અહીંયા 4નો વર્ગ આપેલો છે એટલે આ ત્રીજી સંખ્યા, તો 4 તરી 12 થાય. એવી જ રીતે 4નો વર્ગ અને 5નો વર્ગ એટલે 5 ચોક કેટલા થાય? તો અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે 20 થાય, કારણ કે 5 ચોક 20, 20નો વર્ગ. બરાબર છે. અને અહીંયા 21નો વર્ગ. ચાલો, આ ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને 20નો વર્ગ કેટલો થાય? 400. આ બધાનો સરવાળો કેટલો થશે? 25 ને 6 31 ને 10 41, 441 અને 21નો વર્ગ પણ કેટલો થાય? 441. બરાબર છે. એટલે કે 5 ચોક 20. આ બંને સંખ્યાઓનો ગુણાકાર એ આપણી ત્રીજી સંખ્યા છે. ચલો, અહીંયા ત્રીજી સંખ્યા આપેલી છે પણ અહીંયા ખાલી છે, તો 5ને કેટલા વડે ગુણીએ તો 30 આવે? તો 5 છંગ 30 એટલે અહીંયા 6 આવશે. હવે અહીંયા 6 સત્તા 42, તો 42નો વર્ગ થશે. હવે આપણને આ છેલ્લી સંખ્યા શોધવાની છે અહીંયા, તો એ કેવી રીતે છે? તો ચાલો જોઈએ.
તો અહીંયા 2નો વર્ગ આપેલો છે, પાછળની સંખ્યા 2 પછીની છે એટલે કે 3નો વર્ગ છે. એવી જ રીતે 6નો વર્ગ છે તો 6 પછીની સંખ્યા છે એટલે કે 7નો વર્ગ છે. અહીંયા પણ જુઓ 12નો વર્ગ છે, 12 પછીની સંખ્યા 13 છે એટલે કે 13નો વર્ગ. અહીંયા 20નો વર્ગ આપેલો છે તો 20 પછીની સંખ્યા છે 21નો વર્ગ. અહીંયા 30 પછીની સંખ્યા છે તો અહીંયા 42 પછીની સંખ્યા આવશે એટલે કેટલી આવશે તો 43નો વર્ગ. ચલો સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 7મો કે સરવાળાની ક્રિયા કર્યા વિના આપણે સરવાળો મેળવવાનો છે. તો ચાલો જોઈ લઈએ. આ દાખલામાં શું કરવાનું છે આપણે કે 1 + 3 + 5 + 7 + 9 આપણને આપેલું છે એટલે કે આનો આપણે સરવાળો કરવાનો છે. જ્યારે આપણને એકી સંખ્યાઓ આપેલી છે, જુઓ 1 3 5 7 9 આપેલી છે, તો એ શું થાય તો એ જેટલી સંખ્યા હોય એટલી સંખ્યાનો વર્ગ આવે એટલે કે 5 સંખ્યા છે એટલે 5નો વર્ગ 25. આનો જવાબ કેટલો આવે 25. ચાલો હું તમને સમાંતર શ્રેણીના સૂત્ર દ્વારા ટેલી કરતા શીખવાડું કે પહેલું પદ અને છેલ્લું પદ એનો સરવાળો ગુણ્યા n ભાગ્યા 2. n એટલે જેટલી સંખ્યાઓ છે એ n એટલે કેટલા છે તો 1 2 3 4 ને 5 ભાગ્યા 2 એટલે કે 50 ભાગ્યા 2 એટલે કે 25. આવી રીતે પણ આપણે શોધી શકીએ છીએ, પણ આપણે આવી રીતે શોધવાનું છે. પણ આ તો આપણા જવાબની ટેલી કરી. અથવા તમે સરવાળો પણ કરી શકો છો કે 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25. એટલે કે આ એક સાદું સૂત્ર છે કે જેટલી પણ એકી સંખ્યાઓનો સરવાળો શોધવાનો હોય એટલી એકી સંખ્યાઓ આપણે શું કરવાનો એનો વર્ગ કરવાનો છે. દાખલા તરીકે અહીં આપણને બીજું આપેલું છે કે 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યાઓ આપેલી છે એટલે કે આનો સરવાળો કેટલો થશે 10નો વર્ગ એટલે કે 100 થશે. બરાબર. એટલે અહીં ધ્યાન રાખવાનું પણ કે એકી સંખ્યાઓ હોવી જોઈએ. તો આવી રીતે આપણે સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવી શકીએ છીએ.